નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એક નવી જ ફ્રેન્ચ ફ્રાય બનાવતા શીખીશું, ગાજરની ફ્રેન્ચ ફ્રાય બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। એકદમ ટેસ્ટી એવી ગાજરની ફ્રેન્ચ ફ્રાય, એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો એવી ગાજરની ફ્રેન્ચ ફ્રાય બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 3 ગાજર લીધા છે મીડિયમ સાઇઝના, 250 ગ્રામ જેટલા, 1 ચમચી નમક, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મેગી મસાલો આવે છે તે લીધો છે, 3 ચમચી કોર્નફ્લોર અને 3 ચમચી મેંદો લીધો છે। અને તળવા માટે આપણે તેલ જોશે એટલે અહીંયા મેં તેલ લીધું છે। તો જેટલા ગાજર લઈએ એના પ્રમાણમાં આપણે મેંદો અને કોર્નફ્લોર લેવાનો છે। મેં અહીંયા 3 ગાજર મીડિયમ લીધા છે તો સામે મેં 3 ચમચી મેંદો અને 3 ચમચી કોર્નફ્લોર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એક નવો નાસ્તો ગાજરની ફ્રેન્ચ ફ્રાય। આપણે ગાજરની ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે તો એના માટે હું આવી રીતે ગાજરને ઉપરની સાઈડથી અને દાંડલાના ભાગથી બંને સાઈડથી ચપ્પા વડે એના પાર્ટ જુદા પાડી દઈશ અને આવી રીતે છોલણિયા વડે આપણે બધા જ ગાજરની છાલ કાઢી લઈશું। તો હવે આપણે છાલ નીકળી જાય પછી આગળની પ્રોસેસ કરી લઈશું। મેં ગાજરની છાલ ઉતારી દીધી છે તો હવે આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે એટલા માટે હું આવી રીતે ગાજરના 2 ટુકડા કરી દઈશ અને પછી આપણે એને ફ્રેન્ચ ફ્રાયના કટરમાં હું કટ કરી લઈશ। તમે હાથ વડે પણ બનાવી શકો છો। જો હાથ વડે બનાવી હોય તો આવી રીતે આપણે ગાજરને વચ્ચેથી 2 પેલા કરી પાર્ટ પાડી અને પછી આવી રીતે પાર્ટને 3 પાર્ટમાં આપણે પતલી આવી મીડિયમ પતલી એવી ચિપ્સમાં આટલી આવી રીતે આપણે સમારી લેવાની છે। તો આવી રીતે હું સમારીને પણ અને હું તમને હવે કટરની અંદર પણ ફ્રેન્ચ ફ્રાય બનાવીને બતાવીશ। તો અહીંયા મેં ફ્રેન્ચ ફ્રાય માટેનું કટર લીધું છે તો આપણે હવે અહીંયા આવી રીતે ગાજર રાખી અને એને આવી રીતે પુશ કરીને આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવી લઈશું। અહીંયા આપણી ફ્રેન્ચ ફ્રાય કટરમાં બની શકે છે તો આવી રીતે પણ તમે બનાવી શકો છો અને આવી રીતે સમારીને પણ બનાવી શકો છો। તો આપણે હવે બધી જ ગાજરની ફ્રેન્ચ ફ્રાય કટ કરી લઈશું। ગાજરને ચિપ્સમાં કટ કરી લીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું। આપણે જે ગાજરની ચિપ્સ કરી છે તેને આપણે 2 થી 3 મિનિટ માટે બોઇલ કરવાના છે। તો એના માટે મેં અહીંયા એક તપેલી ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી છે। તો એની અંદર આપણે અહીંયા 1 કપ પાણી એડ કરી દઈશ અને આપણે જે ગાજરની ચિપ્સ કરી છે તેને આપણે એને બોઇલ કરવા માટે રાખી દઈશું પાણીની અંદર। તો આપણી ચિપ્સ હું બધી પાણીની અંદર એડ કરી દઈશ અને 2 થી 3 મિનિટ માટે આપણે એને બોઇલ કરી લઈશું। આપણે ગાજર બોઇલ કરવા માટે રાખ્યા હતા તો 3 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ગાજરની અંદરથી જે પાણી છે તે પાણી નીકાળી અને એક પ્લેટમાં આપણે એને કાઢી લઈશું। અહીંયા ગાજરની ચિપ્સને બોઇલ કરી હતી તેને મેં એક ડીશમાં કાઢી લીધી છે। તો હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। આપણે તેલને ગરમ કરવા માટે રાખવાનું છે તો મેં અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે ગાજરની ચિપ્સ કરી છે તેને ઉપરનું કોટિંગ કરી લઈએ। આપણે ગાજરની ચિપ્સનું ઉપરનું કોટિંગ કરવાનું છે તો એના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે। તો એની અંદર આપણે જે અહીંયા મેં 3 ચમચી મેંદો લીધો હતો તે આપણે એડ કરી દઈશું। અહીંયા મેં 3 ચમચી કોર્નફ્લોર લીધો હતો તે પણ આપણે એડ કરી દઈશું। અહીંયા મેં 1 ચમચી નમક લીધું હતું એમાંથી આપણે અડધું જરૂર સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું અને અહીંયા 1 ચમચી મેં ધાણા જીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર આપણે અહીંયા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આવી રીતે ચમચી વડે મિક્સ કરી લઈશું અને પછી જે આપણે ચિપ્સ રેડી કરી છે બોઇલ કરીને તે આપણે એની અંદર એડ કરવાની છે જેથી એનું કોટિંગ થઈ જાય અને આપણી ચિપ્સ એકદમ ક્રિસ્પી બને, આપણી ફ્રેન્ચ ફ્રાય। તો તમે આ નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમારા બાળકોને ખૂબ જ ભાવશે અને ગાજર આપણા હેલ્થ માટે સારા હોય છે એટલે ગાજરનો ચિપ્સ બનાવીને બાળકોને ખવડાવજો। બાળકોને પણ બાળકો પણ તમારા હોશે ખાશે અને આ નવો નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય
તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. તો હવે અહીંયા મેં જે બોઇલ કરેલી ગાજરની ચિપ્સ હતી તે આપણે જે મેંદો કોર્નફ્લોર મિક્સ કરીને રાખ્યો તો મસાલા સાથે તેની અંદર આવી રીતે ચમચી વડે મિક્સ કરી લેવાની છે. વ્યવસ્થિત રીતે બધે જ કોટ થઈ જાય ચિપ્સ તેવી રીતે આવે ચમચા વડે હલાવતા આપણે એને મિક્સ કરી લઈશું અને આપણું તેલ ગરમ થાય પછી આપણે એને ફ્રાય કરી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે કોટેડ કરીને ગાજરની ચિપ્સ રેડી કરી હતી તેને આવી રીતે એક આપણે તેલની અંદર ફ્રાય કરવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે આ ચિપ્સને ફ્રાય કરવાની છે જેથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને. તો હવે આપણે આવી રીતે તેલની અંદર જેટલી બી ફ્રાય આપણી ચિપ્સ આવે તેટલી આપણે બધી ચિપ્સને તેલની અંદર એડ કરી અને ફ્રાય કરી લેશું. અહીંયા મેં ગાજરની ફ્રેન્ચ ફ્રાઈને ફ્રાય કરવા માટે રાખી હતી તો હવે આપણે એને પલટાવી લઈશું જારા વડે એટલે બીજી સાઈડ પણ મસ્ત રીતે ફ્રાય થઈ જાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ફ્રાય કરવાની છે. અહીંયા આપણી ગાજરની ફ્રેન્ચ ફ્રાય મસ્ત રીતે તળાઈ અને રેડી થઈ ગઈ છે, ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી અને મેગી મસાલો સ્પ્રિંકલ કરી અને સર્વ કરી લઈશું. એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનતી ગાજરની ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે. તમે જનરલી બટાકાની ફ્રેન્ચ ફ્રાય બનાવતા હશો પણ તમે આ ગાજરની ફ્રેન્ચ ફ્રાય એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમારા બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો તમે પણ આ ફ્રેન્ચ ફ્રાય ટ્રાય કરજો અને તમારી ગાજરની ફ્રેન્ચ ફ્રાય કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી આજની રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જ્યાં રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બેલ આઇકનનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.